આ વ્લોગ તો મેં કેટલા ટાઈમ પહેલાથી શૂટ કરીને રાખેલો હતો, પણ ખબર નહીં કેમ હું એને પોસ્ટ કરતા જ ભૂલી ગઈ. સવારે હું કોલેજે આવી ગઈ હતી અને પછી ત્યાંથી મને લેવા માટે મારો ભાઈ આવ્યો હતો, કેમ કે આજે મારી પાસે ગાડી નથી અને અમારે સાથે પ્રમોશન વિડીયો શૂટ કરવા પણ જવાનું હતું. તો કોઈ તો વિડીયો ઉતારવા વાળું હોવું જોઈએ ને સાથે. તમને એક વાત ખબર છે, આ રોજ વ્લોગિંગ કરવું એટલું ઈઝી નથી જેટલું આપણે લાગે. રોજ શૂટ કરવું, રોજ એડિટિંગ કરવી, અને સાથે અમુક લોકો એવા આવી જાય કે જે આપણે સાવ ડીમોટિવેટ કરી નાખે. ડીમોટિવેટ કરવા વાળા લોકોને તો તમે મારી કમેન્ટમાં જોતા જશો કે જેને ખુદને તો કંઈ કરવું નથી અને બીજાને નથી કરવા દેવું. અને હું અમુક વાર ડિમોટિવેટ થઈ પણ જઉં છું, પણ એવું કહે ને કે ભગવાન બધી ના હોય, એટલે મને પછી ભગવાનથી જ મોટિવેશન મળી જાય. અને સાથે મારા મમ્મી પપ્પા, મારા ફ્રેન્ડ્સ અને તમે બધા તો છો જ ને મને સપોર્ટ કરવા માટે. તો પછી શું મારે આવા લોકોથી ડિમોટિવેટ થવું? ચલો હવે આપણે આપણા વ્લોગને કન્ટિન્યુ કરીએ. પછી સાંજે હું આવી ગઈ હતી મારા બાબુના ઘરે, કેમ કે આજે ત્યાં હતી સત્યનારાયણ ભગવાનની કથા. અમારા ઘણા બધા રિલેટિવ્સ પણ આવ્યા હતા કથા સાંભળવા માટે. આ મારા નાના ભાઈ અને ભાભી છે જે પૂજામાં બેઠા હતા. બસ પછી પૂજા પૂરી થઈ ગઈ, કથાના અધ્યાય પણ વચાઈ ગયા અને હવે ટાઈમ હતો આરતીનો. આરતી અમારી આખી ફેમિલી સાથે મળીને કરે અને પછી ટાઈમ હતો છેડાછેડી છોડવાનો. અને એ તો હું જ છું એકલોતી બેન મારા 5 ભાઈઓની, એટલે તો મારે જ કરવાનું હોય અને સાથે પૈસા પણ કમાવાના હોય, જસ્ટ ફોર ફન. બાકી હમણાં ઘણા લોકો કમેન્ટ્સમાં એડવાઇસ આપવા આવી જશે. બહેનોને કંઈ પૈસાથી મતલબ ન હોય, એ લોકોને બસ એવું જોઈએ કે સારા સારા આશીર્વાદ આપીએ કે એમનો ભાઈ બહુ તરક્કી કરે, બહુ આગળ વધે અને એને જે જોતું હોય એ મળે. પછી બધાને આરતી અને પંચામૃત આપ્યો અને છેલ્લે પ્રસાદ આપ્યો. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ મને તો બહુ ભાવે, બધાને લગભગ એ પ્રસાદ બહુ જ ભાવતો હોય, કેમ કે એની મીઠાશ જ અલગ હોય. કથામાં ગઈ ત્યારે પણ પેલા દર્શન તો કરી જ લીધા હતા, પણ ઉથાપનની પહેલા પણ મેં દર્શન કર્યા અને હાથમાં દોરો બંધાઈ લીધો હતો, મતલબ કલાવો, અને આશીર્વાદ લઈ લીધા હતા ગોરદાદા પાસેથી. અમે જ્યારે કથા કરીએ ત્યારે ગોરબાપા અમારી આખી ફેમિલીના હાથમાં આ કલાવો તો બાંધી જ દે. તમે પણ સત્યનારાયણ ભગવાનના દર્શન કરી લો. અને જો અમારા બાબુ અને બાપુજી, એ બિચારાએ બહુ રાહ જોઈ મારા કચ્છવાળા વ્લોગની, પણ એ મારાથી ભૂલથી ડિલીટ થઈ ગયો હતો. અને જો હવે બધા મહેમાનો માટે જમવાનું બનાવવાનું હતું, એ પણ ચૂલા ઉપર, મતલબ અડધી રસોઈ અમે ગેસ ઉપર કરી લીધી હતી અને અડધી રસોઈ કરવાની હતી ચૂલા પર. અને બધા પોતપોતાનું કામ પકડીને બેસી ગયા હતા. અને હા, ખાસ વાત, જે મજા ફેમિલી સાથે છે ને એ બીજે ક્યાંય નથી. આખી ફેમિલી મળી અને જમવાનું બનાવે, સાથે બધા બેસીને જમીએ, બધા મળીને કામ કરીએ, વાતો કરીએ, રમીએ અને બહુ મસ્તી કરીએ. ફેમિલી ટાઈમ આખો અલગ જ હોય છે. અમુક એમ હોય કે ફેમિલીથી દૂર દૂર ભાગતા હોય, પણ મને તો ફેમિલી સાથે જ મજા આવે. મતલબ એ એકદમ પ્રિશિયસ ટાઈમ હોય છે અને એ ટાઈમ પાછો ક્યારેય આવે અને ન પણ આવે. અને મને જોઈન્ટ ફેમિલી ગમે છે એનું એક કારણ છે મારા મમ્મી, કેમ કે એણે જ અમને નાનપણથી શીખડાવેલું છે કે પરિવારને ક્યારેય તોડવાનું નહીં અને એને સાથે રાખીને જ ચાલવાનું. અને સાચું કહું તો અમારી આખી ફેમિલી જેવી છે કે જે બધાને સાથે રાખીને જ ચાલે.